નમસ્કાર મિત્રો, કિચન સ્ટોરી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે કાચી કેરીમાંથી એવી બે ચટપટી ચટણીઓ બનાવશું કે ઘરના નાના મોટા ચાખશે તો વારંવાર માંગશે। તો ચાલો આપણે આ બે ચટપટી ચટણી બનાવવાની શરૂઆત કરીએ। ઉનાળામાં લૂ ના લાગે તેના માટે આપણે કાચી કેરી અને કાંદા ખાઈએ છીએ। તો આજે આપણે કાચી કેરી અને કાંદામાંથી બનતી એક અલગ પ્રકારની અને એકદમ સ્વાદિષ્ટ એવી કેરી અને કાંદાની ચટણી બનાવીશું। તેના માટે ધોઈને સાફ કરેલી એક મીડિયમ સાઈઝની કાચી કેરી અને બે કાંદા લઈશું। કાચી કેરીની છાલ ઉતારી અને નાના નાના ટુકડા કરી લેવાના છે અને ત્યારબાદ કાંદાની બી છાલ કાઢી અને તેના બી નાના નાના ટુકડા કરી લેવાના છે। ત્યારબાદ મિક્સર જારમાં કાચી કેરીના ટુકડા કાંદાના ટુકડા એડ કરી એક મોટી ચમચી જેટલો ગોળ એડ કરીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર નમક, સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અને થોડું એવું જીરું ઉમેરી ચટણીને ક્રશ કરી લઈશું। ક્રશ કરેલી ચટણીને થોડી વધુ સ્મૂથ બનાવવા થોડું એવું પાણી ઉમેરી ફરીથી ક્રશ કરીશું। તો એકદમ સ્વાદિષ્ટ અને નાના મોટા સૌને ભાવે તેમજ ઉનાળામાં લૂથી બચાવે તેવી કેરી કાંદાની ચટણી બનીને તૈયાર છે। હવે આપણે એકદમ તીખી અને ચટપટી એવી કાચી કેરીની ગ્રીન ચટણી બનાવીશું। તેના માટે એક નાની સાઈઝની કેરી અને એક લીલા મરચાંના ટુકડા કરી લઈશું। ત્યારબાદ મિક્સર જારમાં કેરીના ટુકડા, લીલા મરચાંના ટુકડા, 1 કપ જેટલા લીલા ધાણા અને થોડો ફુદીનો એડ કરીશું। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક, થોડું એવું જીરું અને ચટણી કાઢી ના પડે તેના માટે પાણીના બદલે આઈસ ક્યુબ ઉમેરીશું। હવે ચટણીને એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાની છે અને બસ સ્વાદમાં એકદમ તીખી અને ચટપટી કેરીની લીલી ચટણી બનીને તૈયાર છે। તો તમે પણ આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો અને તમે તમારા ઘરે કેરીની ચટણી કઈ રીતે બનાવો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને આવી બીજી અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આવજો।